નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે હું તમને એક ફિલ્મ વિશે વાત કરવાનો છું. ફિલ્મનું નામ છે ધ સાબરમતી રિપોર્ટ. पुलिस वालों ने हैदराबाद भेज दी। बाकी के डब्बों में आग नहीं है। આ અંગ્રેજી ફિલ્મ નથી, નામ ઇંગ્લિશ લાગે, કદાચ તમને એમ થશે કે ઇંગ્લિશ નામ છે, તો પણ ફિલ્મ હિન્દી છે અને આ ફિલ્મે ખૂબ જ ઉત્તેજના જગાડી છે. તમને બધા યાદ હશે તો 2002ની 27મી ફેબ્રુઆરીએ ગોધરામાં એક કમનસીબ બનાવ બન્યો હતો, જેમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S6 અને S7 ડબ્બાને સળગાવી નાખવામાં આવ્યા હતા અને એમાં બેઠેલા 59 જેટલા કાર સેવકો બળીને ભડથું થઈ ગયા હતા. 2 વર્ષના બાળકથી માંડીને 65 વર્ષના વૃદ્ધ સુધીના મૃત્યુ આ એટેકમાં થયા હતા. ટ્રેન ઉપડીથી અયોધ્યામાં કાર સેવા કરીને કાર સેવકો અમદાવાદ પાછા જઈ રહ્યા હતા. સાબરમતી એક્સપ્રેસ 27મી ફેબ્રુઆરીએ લગભગ 4 કલાક ગોધરા સ્ટેશને મોડી પહોંચી હતી. ગોધરા સ્ટેશને શું થયું અને કઈ રીતે આ ટ્રેન સળગાવવામાં આવી અને કઈ રીતે હુમલો થયો એ વિશે વર્ષો સુધી એક વિવાદ ચાલતો રહ્યો. બીજી એક અગત્યની વાત, ભારતનું રાજકારણ આ દિવસ પછી એટલે કે 27 ફેબ્રુઆરી 2002 પછી સંપૂર્ણ રીતે બદલાઈ ગયું. આપણે જો ભારતના રાજકારણના વિશે ઇતિહાસ લખવો હોય તો એમ લખી શકાય કે 2002 પહેલાંનું રાજકારણ અને 2002 પછીનું રાજકારણ. એવું તે શું થયું હતું એ વખતે કે વિશ્વ આખામાં ગુજરાતને બદનામ કરવામાં આવ્યું. આખા દેશના સુડો સેક્યુલર અને ડેફ્ટિસ પત્રકારો, જેને નરેન્દ્ર મોદી ખાન ગેંગના પત્રકારો કહે છે, એના ટોળે ટોળા ગુજરાતમાં ઉતરી આવી ગોધરા જઈને ગુજરાતની બદનામી કરી હતી અને નરેન્દ્ર મોદી વિશે આખું એક ખોટું નેરેટિવ સ્થાપવાનો પ્રયત્ન થયો હતો. મિત્રો, ગોધરા કાંડ પછી થયેલા રમખાણો વિશે ઘણી બધી ફિલ્મો બની ચૂકી છે, ઘણી બધી ડોક્યુમેન્ટરીઝ બની છે. વિદેશની કેટલીક ચેનલોએ આવીને ભારતને બદનામ કરવા માટે મહિનાઓ સુધી એ ડોક્યુમેન્ટરી ડિલે કરી છે એમના પોતાના દેશમાં જઈને. અને આટલા વર્ષો સુધી એટલે કે આજે 22 વર્ષ સુધી ઘટના બન્યાને 22 વર્ષ સુધી ગોધરા ટ્રેનમાં શું થયું હતું, ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં શું થયું હતું એ વિશે સત્ય બહાર આવ્યું નથી. છાપાઓમાં થોડા ગણ્યા ગાંઠિયા અહેવાલો છપાયા હતા, એના પરથી લોકોએ તારણ બાંધ્યું કે ભાઈ આ તો ટ્રેન પર જે હુમલો થયો હતો અને ગોધરાના સિગ્નલ ફળિયાના મુસ્લિમો એક અસામાજિક તત્વોએ જે હુમલો કર્યો હતો એને કારણે નિર્દોષ 59 કાર સેવકોના મૃત્યુ થયા હતા. એટલી જ વાત જાણે છે. એ 59 કાર સેવકોના નામ સુદ્ધા કોઈને ખબર નથી. સામાન્ય રીતે આપણે બધા ટેરરિસ્ટોના નામ જાણીએ છીએ, શહીદ થયેલાના નામ જાણીએ છીએ. 59 શહીદ થયેલા કાર સેવકોના નામ કેટલાને ખબર છે? એક નામ છાપવાની કોઈ હિંમત કરતું નહોતું, એ નામ પ્રદર્શિત કરવાની હિંમત કોઈ કરતું નહોતું. અને એ વખતે બરખા દત્ત, રાજદીપ સરદેસાઈ અને સાગરિકા ઘોષ જેવા સુડો સેક્યુલર અને ભારોભાર હિન્દુ વિરોધી પત્રકારોનો જમાનો હતો. એમને પૂછ્યા વગર પ્રધાનમંડળ નક્કી નહોતું થતું એવું એ લોકો પોતે કહેતા હતા. આ પરિસ્થિતિમાં જ્યારે ગોધરાની દુર્ઘટના બની ત્યારે ખરેખર શું થયું હતું એ તમારે જાણવું હોય તો આ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવી જ પડશે. હું અહીં ફિલ્મનો કોઈ રિવ્યૂ નથી કરવાનો, રિવ્યૂ કરવાનું મારું કામ પણ નથી, પણ ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે એ થોડું હું તમને કહીશ. અને ત્યાર પછી જાણીતા પત્રકાર શિશિર રામાવતે ફિલ્મ વિશે ફેસબુક પર શું લખ્યું છે એ હું તમને વાંચી સંભળાવીશ. શિશિરે જે લખ્યું છે એ તમારે સાંભળવા જેવી વાત છે અને વાંચવા જેવી વાત છે. પહેલી વાત તો એ કે આ ફિલ્મમાં વિક્રાંત મેસી નામનો જે અદાકાર છે એનું ફિલ્મમાં નામ છે સમરકુમાર અને એ વિડીયો ફોટોગ્રાફર છે, એટલે વિડીયોગ્રાફર છે. ટીવી ચેનલ પર કેમેરામેન તરીકે કામ કરતો હોય છે, એટલે વિડીયો જર્નાલિસ્ટ પણ આપણે કહી શકીએ. એની સાથે એક બીજું કેરેક્ટર છે, એ હિરોઈન છે જેનું નામ છે મણિકા રાજપુરોહિત. એ એક પ્રકારની ખોટા નેરેટિવ સેટ કરનાર, ખોટા ફેક ન્યૂઝ ફેલાવનારી પત્રકાર બતાવવામાં આવી છે ફિલ્મમાં. કેટલાકનું કહેવું છે એ બરખા દત્તના પરથી આ કેરેક્ટર પસંદ કરવામાં આવ્યું છે, જે બરખા દત્ત હવે ફેડ આઉટ થઈ ગઈ છે, પણ એક જમાનામાં એનો દબદબો કોઈ ફિલ્મની હિરોઈન કરતાં દિલ્હીમાં વધારે હતો જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે. તો મણિકા રાજપુરોહિતનું પાત્ર બરખા દત્ત પરથી છે, સમરકુમારનું પાત્ર તો ખબર નથી કોના પરથી છે, પણ એ તટસ્થ બતાવવામાં આવ્યો છે.
આ બંને જ્યારે રિપોર્ટિંગ માટે ગોધરા જાય છે ત્યારે સળગેલા ડબ્બાની આસપાસથી ભેગા થયેલા લોકો, સ્થાનિક પોલીસ બધાને મળીને જે રિપોર્ટ તૈયાર કરે છે ત્યારે સમરકુમાર ઉર્ફે વિક્રાંત માસી જે એક્ટર છે એને લાગે છે કે આ અકસ્માત નહોતો, આ ટ્રેન પર હુમલો થયો હતો અને 59 કાર સેવકોને મારી નાખવામાં આવે છે, સળગાવી નાખવામાં આવે છે, અતિ ક્રૂરતાપૂર્વક એમની હત્યા કરવામાં આવી છે અને એની પાસે પુરાવા માટે એની પાસે એક વિડીયો કેસેટ પણ હતી. આ બંને પત્રકારો દિલ્હી પાછા ફરે છે ત્યારે કેટલાક રાજકીય નેતાઓની સાથે સાંઠગાંઠમાં ટીવી ચેનલનો, જે ટીવી ચેનલ માટે લોકો કામ કરતા હતા એનો માલિક એવું નેરેટિવ સ્થાપવા કહે છે કે આ તો એક અકસ્માત હતો. અને પેલી મહિલા પત્રકાર જે મણિકા રાજપુરોહિત છે એ પણ લાઈવ ટીવી પર એવું ચલાવે છે કે આ એક અકસ્માત હતો અને ત્યાર પછી હિન્દુઓએ જે પ્રત્યાઘાત આપ્યા અને ગુજરાત આખામાં તોફાનો ફાટી નીકળ્યા એ પણ આ જે અકસ્માત હતો એને કારણે થયા હતા. આ સાંભળીને સમરકુમાર અપસેટ થઈ જાય છે અને ચેનલ પર જઈને કહે છે કે ભાઈ મારી જે ઓરિજિનલ કેસેટ છે જેમાં પુરાવા છે કે આ અકસ્માત નહોતો પણ હુમલો હતો, ટ્રેનના પેસેન્જરોને મારી નાખવામાં આવ્યા છે, ત્યારે એને કેસેટ પણ પાછી નથી આપવામાં આવતી, એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે, એના પર ચોરીનો ખોટો આક્ષેપ મૂકવામાં આવે છે અને પછી એ સમરકુમાર કઈ રીતે ફાઇટ બેક આપે છે અને સત્ય બહાર લાવે છે કે ભાઈ ખરેખર તો આ સાબરમતી એક્સપ્રેસ પર 1000 થી 2000ના ટોળાએ પથ્થરથી હુમલા કર્યા હતા, લાકડીઓ બધી હુમલો કર્યા હતા અને છેવટે ડબ્બામાં અંદર ઘૂસીને 40 થી 50 લીટર પેટ્રોલ દ્વારા ટ્રેનના ડબ્બાને સળગાવી નાખવામાં આવ્યા હતા. આ બધું જોવા માટે તમારે ફિલ્મ જોવી જોઈએ, પણ હું તમારે એક શિશિર રામાવતનો આ લેખ પણ અહીંયા વાંચું જેમાં તમને આખું એનું થોડું સેન્સ પણ મળી જશે એનાથી. શિશિર રામાવત લખે છે ફેસબુક પર, ધ સાબરમતી રિપોર્ટ, ભારતનો સમસામયિક ઇતિહાસ ગોધરાકાંડ વગર ડિફાઇન ન થઈ શકે. ગોધરાકાંડની પ્રતિક્રિયા રૂપે થયેલા રમખાણો પર એકાધિક ફિલ્મો બન્યા કરે, ડોક્યુમેન્ટરીઝ બન્યા કરે, લેખો, અહેવાલો, પુસ્તકો લખાતા રહે, પણ જેને કારણે આ રમખાણો ટ્રિગર થયા હતા તે ગોધરાકાંડ વિશે સિનેમા જેવા પાવરફુલ માધ્યમમાં અત્યાર સુધી કશું ઝૂલાયું નહોતું. એ કેવું? 2007માં રાહુલ ધોળકિયાની પરઝાનિયા નામની એક હલકટ ફિલ્મ આવી હતી. તેમાં એવી થિયરી ચલાવવાની કોશિશ થઈ હતી કે અમદાવાદમાં રમખાણો તો આમે થવાના જ હતા, મુસ્લિમોને મારવાનું પ્લાનિંગ તો હિન્દુઓ કરીને જ બેઠા હતા. આ તો શું છે કે તેઓ પોતાનું પ્લાનિંગ અમલમાં મૂકે તે પહેલાં ઓચિંતા ગોધરામાં જરાક ટ્રેન દુર્ઘટના થઈ એમાં થોડા હિન્દુઓ મરી ગયા, બાકી એ ન થયું હોત તો પણ અમદાવાદમાં મુસ્લિમોની હત્યા કરવાનું પાક્કું જ હતું. શિશિર લખે છે, સાબરમતી એક્સપ્રેસમાં જીવતા સળગી ગયેલા બાળકો, સ્ત્રીઓ, પુરુષો કોણ હતા તે વિશે આપણે બહુ જ ઓછું જાણીએ છીએ. મને એવું યાદ આવી રહ્યું છે કે વિક્રમ વકીલના તંત્રી પદ હેઠળ પ્રગટ થતા હોટલાઇન મેગેઝિનમાં મૃતકોના નામની સૂચિ છપાઈ હતી. જ્યોતિ ઉનડકરની સંદેશમાં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ રહેલી નવલકથા આગનો અજંપોના કેન્દ્રમાં ગોધરાકાંડ છે. મેઇન સ્ટ્રીમ હિન્દી સિનેમામાં મોડે ધ સાબરમતી રિપોર્ટ બની શકી તેનું કારણ એ છે કે ધ કાશ્મીર ફાઇલ્સ અને ધ કેરાલા સ્ટોરીની ભવ્ય સફળતાએ આ પ્રકારની ફિલ્મ બની શકે તે માટેનો માહોલ તૈયાર કરી આપ્યો છે. ધ સાબરમતી એક્સપ્રેસ એક અતિ મહત્વના, અતિ સંવેદનશીલ વિષય પર બનેલી આ એક મહત્વની ફિલ્મ છે, એ તો નક્કી. ફિલ્મ શરૂઆતથી અંત સુધી તમને સતત જકડી રાખે છે. ફિલ્મના અંતમાં ટ્રેનમાં ભરખાઈ ગયેલા મૃતકોના નામ અને તસવીરો સ્ક્રીન પર આવે છે ત્યારે રીતસર પેટ ચૂથાતું હોય એવી લાગણી જાગે છે. આમ જનતા સુધી ગોધરાકાંડની સચ્ચાઈ પહોંચાડવામાં આ ફિલ્મ જો એ સફળ થાય તો અગત્યની ભૂમિકા ભજવી શકે તેમ છે. વિક્રાંત મેસી ફૂલ ફોર્મમાં છે. મેઇન સ્ટ્રીમ બોલિવૂડમાં રાજકુમાર રાવ અને આયુષ્યમાન ખુરાનાની હરોળમાં હવે વિક્રાંત મેસીએ પોતાનું સ્થાન હકસી બનાવી લીધું છે. અંગ્રેજી મીડિયાનું પ્રતિનિધિત્વ કરતી રિદ્ધિ ડોંગરાનું પરફોર્મન્સ પણ ધ્યાન ખેંચે છે. ફિલ્મ સારી બની છે પણ તે હજી વધારે ધારદાર અસરકારક બની શકી હોત એવું ફીલ થયા કરે છે. ફિલ્મમાં પેલો વાઇબ્રન્ટ ગુજરાતની વાહવાહી કરતી સરકારી ક્લિપ ઘુસાડવાનો આ મહાબોગસ આઈડિયા કોનો છે? કશી જ જરૂર નહોતી આ ક્લિપની.
ફિલ્મમાં કારણ વગર જે રીતે હ્યુમર છાંટવાની કોશિશ કરવામાં આવી છે તે પણ ખૂંચે છે. જે રીતે 2002ના રમખાણો વિશે પોપ્યુલર મીડિયામાં ખાસ્સું એવું કામ થયું છે, તે રીતે આ ગોધરા કાંડમાં પણ ભરપૂર કહોવત છે કે તેના પર પણ એક કરતાં વધારે ફિલ્મો બની શકે, બનવી જોઈએ. ધ સાબરમતી રિપોર્ટ એકવાર તો જોવી જ જોઈએ, ગુજરાતીઓએ તો ખાસ. શિશિરે ખૂબ જ સત્ય લખ્યું છે. આ સ્ટેજે આપણે બીજી પણ એક વાત કરવી જરૂરી છે અહીં, કે એક દિલ્હીની એક સેક્યુલર ગેંગ, સુડો સેક્યુલર ગેંગ અને લેફ્ટિસ્ટ ગેંગ, જેને ખાન માર્કેટ ગેંગ તરીકે પણ બધા ઓળખાવે છે, એની અંદર બરખા દત્ત, રાજદીપ સરદેસાઈ, સાગરિકા ઘોષ, રવીશ કુમાર, પુણ્ય પ્રસૂન વાજપેયીથી માંડીને બીજા 1 ડઝનથી વધુ પત્રકારો છે. કેટલાક તો એમાંથી હતા થઈ ગયા છે, કારણ કે સાગરિકા ઘોષ જેવી પત્રકારને પહેલેથી જ મોદી સામે એટલે વાંધો હતો કે એણે વિરોધ પક્ષમાં સભ્ય બનીને રાજ્યસભામાં જવું હતું, જે તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ એનું સપનું પૂરું કર્યું, એટલે એ તો હવે રાજ્યસભાની મેમ્બર બની ગઈ. પણ આ પત્રકારોનો દમ જુઓ. એમણે 2002 પછી લગભગ 2 વર્ષ સુધી નરેન્દ્ર મોદીના માથે માછલા ધોયા. એમણે એવો જ નેરેટિવની સ્થાપના કરી રાખી કે આ બધા હત્યાકાંડ માટે નરેન્દ્ર મોદી જવાબદાર છે, અને સાબરમતી એક્સપ્રેસ પર હુમલો નહોતો થયો, પણ અકસ્માતે એમાં આગ લાગી હતી. એ વખતે તો લગભગ હું માનું છું કે 25 થી 30 પત્રકારો હિન્દી અને અંગ્રેજી ચેનલો પર અને ન્યૂઝ અખબારોમાં નરેન્દ્ર મોદીની પાછળ પડી ગયા હતા, અને આખી દુનિયામાં એમની બેઇજ્જતી થાય એવું કામ કર્યું હતું. હવે જ્યારે કોર્ટે પણ ચુકાદો આપી દીધો છે અને આ ગોધરા હત્યાકાંડ માટે જવાબદાર 40 જેટલા આરોપીઓને સજા કરી હતી. નીચલી કોર્ટે તો એમાંથી 11 જણને ફાંસીની સજા કરી હતી, પછી ઉપલી કોર્ટમાં ફાંસીની સજા રદ કરીને એમને આજીવન કેદની સજા કરવામાં આવી છે, અને એ પણ હવે સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ થઈ છે, એટલે ત્યાં તો કેસ ચાલતો રહે છે. પણ આ 2002નું જે ભયાનક નિરૂપણ આ ફિલ્મમાં થયું છે, એ જોવા માટે દરેકે એક વખત આ ફિલ્મ જોવી જોઈએ. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.